અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે જાણીતા ગુજરાત હાઈકોર્ટના વકીલ તુષાર વ્યાસ લિખિત અને ઝેનોપ્સ દ્વારા પ્રકાશિત ગુજરાતની વડી અદાલતના જાણીતા 18 કાયદાવિદોના શબ્દ ચિત્રોને આલેખતું પુસ્તક ન્યાયના મેરુ શિખરનું લોકાર્પણ પ્રસિદ્ધ લેખક વક્તા જય વસાવડાના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાતની વડી અદાલતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, ન્યાયાધીશ MS શાહ સહિત જાણીતા સિનિયર એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જય વસાવડા અને તુષાર વ્યાસે પુસ્તકનું આશાવાદ અને દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા। આ તુષારભાઈનો જે અથાગ મહેનત અને પ્રયત્ન છે એનું ફળ હમણાં જોઈશું આપણે, કારણ કે ગુજરાતના મહારથીઓ જે કહેવાય લોકો એ અંગે બહુ ઓછું લખાવ્યું છે અને આજની જે યુવા પેઢી છે ને હવે પછીની યુવા પેઢી જે આવશે એ લોકો માટે આ ઇતિહાસ સ્વરૂપ થઈ રહેશે। નવી પેઢીના યુવક વકીલોને અને સામાન્ય જનતાને પણ આ ક્ષેત્રમાં આગળ આવવા માટે અને જનરલી સારા સિટીઝન તરીકે, સારા નાગરિક તરીકે કરવા માટે શું કરવું જોઈએ એની પ્રેરણા આપતો આ જે આખું લેખોનું સંકલન છે એ તુષારભાઈએ ખૂબ મહેનત કરીને બનાવ્યું છે। ન્યાયના મેરુ શિખર એવું પુસ્તક તુષારભાઈએ લખ્યું એ અદ્ભુત એટલા માટે છે કે એ ન્યાયની ન્યુરો સિસ્ટમ, મેરુદંડ કહે છે ને, એટલે ન્યુરો સિસ્ટમ અને જે ઉચ્ચ શિખરો છે એ બંનેનું અહીંયા નિદર્શન થાય છે અને ન્યાયતંત્રમાં રહેલા વ્યક્તિઓના વ્યક્તિત્વમાં જે વિશિષ્ટતાઓ છે અને વિલક્ષણતાઓ છે એનું સરસ નિરૂપણ તુષારભાઈએ કર્યું છે। એમને ખૂબ ખૂબ અભિનંદન। એટલે આવા બહુ રોમાંચક પણ ઐતિહાસિક અને સંઘર્ષની કથા છે અને સંઘર્ષમાંથી સિદ્ધિ પર પહોંચ્યા છે એવા મેરુ શિખર કહેવાય।